નમસ્કાર. આજના આ સેશનમાં બધાનું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવું બન્યું છે કે કોઈને પૂછવું હોય કે ભાઈ આ કામ ક્યારે થશે? બસ આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે અંગ્રેજીમાં સમય વિશે સવાલ કેવી રીતે પૂછાય. આપણે રોજબરોજના જીવનમાં કેટલા બધા સવાલ પૂછીએ છીએ, બરાબર ને? જેમ કે પાર્ટી ક્યારે શરૂ થશે અથવા ટ્રેન ક્યારે આવશે? જો આવા જ સવાલો અંગ્રેજીમાં પૂછવા હોય તો આ જાણકારી ખરેખર ખૂબ કામ લાગશે. તો તૈયાર છો? ચાલો ત્યારે ફટાફટ શીખી લઈએ કે આ વેન શબ્દનો ઉપયોગ કરીને સમય વિશેના પ્રશ્નો કેવી રીતે પૂછાય. સારું, કોઈ પણ સવાલ પૂછીએ એ પહેલાં એ તો સમજવું પડે ને કે જે શબ્દ વાપરી રહ્યા છીએ એનો મતલબ શું થાય છે. તો ચાલો સૌથી પહેલાં આ વેનને જ બરાબર સમજી લઈએ. જુઓ, વેનનો એકદમ સીધો અને સરળ મતલબ છે ક્યારે, એટલે કે કયા સમયે. બસ આટલું મગજમાં બેસાડી દો, અડધું કામ તો અહીં જ પતી ગયું. તો આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ કામના સમય વિશે પૂછવું હોય ત્યારે. મતલબ કે કોઈ કામ ક્યારે થયું, ક્યારે થાય છે અથવા તો ક્યારે થવાનું છે. બસ આ બધું જાણવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. ચલો હવે એક એક કરીને આગળ વધીએ. સૌથી પહેલાં વાત કરીએ વર્તમાનકાળની. એટલે કે જે ક્રિયાઓ રોજ થાય છે અથવા અત્યારે ચાલી રહી છે એના વિશે વેનથી સવાલ કેવી રીતે પૂછવો એ સમજીએ. હવે જો આની રચના કેટલી મસ્ત અને સહેલી છે. સૌથી પહેલાં આવશે વેન, પછી આવશે ડુ કે ડઝ, એના પછી કર્તા અને છેલ્લે ક્રિયાપદ. જેમ કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, એટલે કે કોઈને પૂછવું હોય કે તમે શાળાએ ક્યારે જાઓ છો. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા રિયા છે, જે ત્રીજો પુરુષ એકવચન કહેવાય, એટલે જ આપણે ડુ નહીં પણ ડઝ વાપર્યું છે. તો સવાલ બન્યો, વેન ડઝ રિયા સ્ટડી? છે ને એકદમ સહેલું. હવે આ વાક્ય જુઓ. આ છે ચાલુ વર્તમાનકાળ, મતલબ કે ક્રિયા હજુ ચાલી રહી છે. આની રચના થોડી જુદી છે. એમાં વેન પછી ઇઝ, એમ કે આર આવે, પછી કર્તા અને ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. જેમ કે વેન આર યુ કમિંગ હોમ, એટલે કે ઘરે ક્યારે આવી રહ્યા છો. ચલો, વર્તમાનકાળ તો સમજાઈ ગયો. હવે જરા ભૂતકાળમાં જઈએ. મતલબ કે જે કામ પતી ગયું છે એના વિશે પૂછવું હોય કે એ ક્યારે થયું, તો વેનનો ઉપયોગ કેવી રીતે કરીશું ચાલો જોઈએ. ભૂતકાળની રચના તો એનાથી પણ સહેલી છે. અહીંયા ડુ કે ડઝનું કોઈ ચક્કર જ નથી. બસ એક જ શબ્દ યાદ રાખવાનો, ડીડ, અને આ બધા કર્તા સાથે ચાલે. તો રચના શું થઈ? વેન પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. દાખલા તરીકે વેન ડીડ યુ કમ હોમ, મતલબ તમે ઘરે ક્યારે આવ્યા. ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ. કોઈને પૂછવું છે કે તેણે કાર ક્યારે ખરીદી, તો બસ અંગ્રેજીમાં કહી દેવાનું, વેન ડીડ હી બાય ધ કાર. જુઓ, અહીંયા પણ ડીડ જ આવ્યું. અને હા, જેમ ચાલુ વર્તમાનકાળ હોય એમ ચાલુ ભૂતકાળ પણ હોય. એટલે કે ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી ત્યારે આપણે વોઝ કે વર વાપરીએ છીએ અને ક્રિયાપદ પાછળ આઈએનજી લગાવીએ. જેમ કે વેન વર યુ સ્ટડીઇંગ યેસ્ટરડે, એટલે કે તમે ગઈકાલે ક્યારે ભણી રહ્યા હતા. ઓકે, વર્તમાન અને ભૂતકાળ તો થઈ ગયો. હવે ભવિષ્યની વાત કરીએ. જે કામ હજી થવાનું છે એના વિશે સવાલ કેવી રીતે પૂછાય ચાલો એ પણ જોઈ લઈએ. અરે વાહ! ભવિષ્યકાળની રચના તો સૌથી સહેલી છે. આમાં બીજું કંઈ જ યાદ નથી રાખવાનું, ખાલી એક શબ્દ વિલ. રચના છે વેન પ્લસ વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. જેમ કે વેન વિલ યુ કમ ટુમોરો, એટલે કે તમે કાલે ક્યારે આવશો. ચાલો એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ જેથી આ વાત મગજમાં બરાબર ફિટ થઈ જાય. સવાલ છે તેઓ રમત ક્યારે શરૂ કરશે. આને અંગ્રેજીમાં કહેવાશે વેન વિલ દે સ્ટાર્ટ ધ ગેમ. એકદમ સિમ્પલ. સારું, તો અત્યાર સુધી આપણે બધા નિયમો જોયા, પણ હવે જે રીત બતાવવાની છે ને એ તો સમજો કે આ બધાની માસ્ટર કી છે. એક જાદુઈ ટ્રીક જેના પછી વેનવાળા સવાલ બનાવવા તો રમત જેવું લાગશે. તો શું એ જાદુઈ ટ્રીક શીખવા માટે તૈયાર છો, જેનાથી સવાલ બનાવવાનું કામ એકદમ આસાન થઈ જશે? તો ચાલો જોઈએ. તો આ રહી એ સિમ્પલ ટ્રીક. બસ 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, વાક્યમાં જે સમય બતાવતો શબ્દ હોય એને શોધી કાઢો. સ્ટેપ 2, એ શબ્દને વાક્યમાંથી હટાવી દો. અને સ્ટેપ 3, વાક્યની એકદમ શરૂઆતમાં વેન મૂકી દો. બસ
થઈ ગયો સવાલ તૈયાર. ચાલો હવે જોઈએ કે આ ટ્રીક કામ કેવી રીતે કરે છે. માની લો કે એક વાક્ય છે રિયા વિલ કમ ટુમોરો. આમાં સમય કયો શબ્દ બતાવે છે? હા, ટુમોરો. તો એને વાક્યમાંથી કાઢી નાખો અને આગળ વેન લગાવી દો. શું બન્યું? વેન વિલ રિયા કમ? જોયું? કેટલું સહેલું છે. ચલો એક બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ એટલે પાક્કું થઈ જાય. વાક્ય છે દે પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. અહીંયા સમય કયો છે? બરાબર, ઇન ધ ઇવનિંગ. તો એને હટાવો અને શરૂઆતમાં વેન મૂકો. સવાલ બની જશે વેન ડુ દે પ્લે ક્રિકેટ? આ ટ્રીક દરેક વખતે કામ કરશે, ગેરંટી. તો ચલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ. વર્તમાનકાળમાં ડુ અથવા ડઝ. ચાલુ વર્તમાનકાળમાં ઇઝ કે આર સાથે આઈએનજી. ભૂતકાળમાં ફક્ત ડીડ અને ભવિષ્યકાળમાં વિલ. બસ આ 4 વાતો યાદ રાખી લો, પછી વેનનો ઉપયોગ કરવામાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. આજે આપણે ઘણું બધું શીખ્યા, નહીં? હવે વિચારવાનો વારો છે. આ બધું જાણ્યા પછી સૌથી પહેલો વેનવાળો સવાલ જે મગજમાં આવે છે એ કયો હશે? જરા વિચારજો આના પર.